બ્રાહ્મણની પૂજા શું કામ કરવામાં આવે છે? આ જગત કેને આધીન છે? તો કે ભગવાનને આધીન છે. જગત આ દેવને આધીન છે. તો દેવ પણ કોઈને આધીન હશે ને? તો દેવ છે ને એ મંત્રને આધીન છે. મંત્રમાં એટલી બધી તાકાત છે કે આપણે ઘરે પૂજા કરતા હોય ને સોપારીની અંદર બ્રાહ્મણ એમ કહે ને કે આ સોપારીની અંદર ગણપતિ દાદાને બિરાજમાન કરવાના છે. ગણેશજીનું ધ્યાન ધરો અને બ્રાહ્મણ ગણપતિ દાદાનો મંત્ર બોલે અને એમ કહે કે ગણેશમ આવહિયામી સ્થાપયામી, એટલે મંત્રમાં તાકાત છે બ્રાહ્મણોના કે ગણપતિને ગણેશ લોકમાંથી સોપારીની અંદર આવવું પડે. આ મંત્રની તાકાત છે સાહેબ. અને ભગવાન ક્યારે પધારે? તો કે જ્યારે મંત્રની ધ્વનિ થાય ને ત્યારે ભગવાન પધારે છે. શ્લોકોની ધ્વનિ થાય ત્યારે ભગવાન પધારે છે. બ્રાહ્મણનો દીકરો આપણા ઘરે આવીને ખાલી એમ બોલે ત્રંબકમ જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાદ મૃત્યોર્મુક્ષીયમામૃતાત, ખાલી આ મંત્ર બોલીને પણ આશીર્વાદ આપી દે ને તોય આપણું કલ્યાણ થઈ જાય. આ બ્રાહ્મણોના મંત્રમાં તાકાત છે. એટલા માટે તસ્માદ બ્રાહ્મણ પૂજયે, એટલા માટે આપણે બ્રાહ્મણની પૂજા કરીએ છીએ.